टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સમાચારમાં આગળ વધીએ તો ભેજા બાજુ સામાન્ય લોકોને ઠગતા હોવાનું તો અવારનવાર સામે આવે છે, પરંતુ આ વખતે તો ગઠિયાઓ સરકારી તંત્રની આંખમાં ધૂળ નાખી છેતરપિંડી કરવામાં પાછા પડ્યા નથી। જી હા, સરકારી તંત્ર સાથે છેતરપિંડી કરવાનો કિસ્સો સામે આવ્યો છે ગીર સોમનાથમાંથી। કોડીનાર તાલુકાના કડવાસણ ગામમાં ગઠિયાઓએ ઊભી કરી દીધેલ બોગસ આંગણવાડી ઝડપાઈ છે। સરકારી સર્વે નંબર પર ખાનગી ટ્રાન્સપોર્ટ ઊભું કરી લોકોને છેતરવા માટે આંગણવાડીનું બોર્ડ લગાવીને કારસ્તાન આચરવામાં આવ્યું। ઊભી કરાઈ બોગસ આંગણવાડીની સરકારી જમીન નેશનલ હાઈવે ઓથોરિટીના નવા માર્ગ બનાવવા માટે સંપાદન કરાઈ હતી। આ જગ્યા પર કેટલાક લોકોએ બદ ઇરાદા સાથે પહેલા ખાનગી ટ્રાન્સપોર્ટ ઊભું કરીને તે બિલ્ડિંગમાં આંગણવાડીનું બોર્ડ લગાવીને ગેરકાનૂની કૃત્ય આચર્યું। સમગ્ર મામલે તાલુકા વહીવટી તંત્રને ધ્યાને આવતા અહીં તપાસ કરતા બોગસ આંગણવાડી હોવાનું સામે આવ્યું। હાલ તો તંત્રને જાણ થતાં નકલી આંગણવાડીને તોડી પાડવામાં આવી છે।